રાજ્યમાં લોકોને મળશે ગરમીથી રાહત। આગામી 3 દિવસ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થશે। સૌથી વધુ તાપમાન વલ્લભ વિદ્યાનગરમાં 41 ડિગ્રી નોંધાયું। હાલ હીટવેવની શક્યતા નહીં। અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો ઘટ્યો। અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ થાય તેવી શક્યતાઓ। 25 એપ્રિલ બાદ રાજ્યના તાપમાનમાં થશે વધારો। પારો 41 ડિગ્રીને પાર થાય તેવી શક્યતાઓ। અત્યારે 4 દિવસ સુધી ગરમી વધવાની સંભાવના નહિવત। વલસાડના ધરમપુર અને કપરાડામાં વરસાદ। સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ। અંતરિયાળ ગામડાઓમાં છૂટો છવાયો વરસાદ। લોકોને ગરમીમાંથી મળી રાહત, પરંતુ ખેડૂતો મુકાયા ચિંતામાં। નવસારીમાં હીટવેવને કારણે પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કરાયો। શાળાઓનો સમય સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો કરાયો। નવસારીમાં તાપમાનનો પારો સતત ઊંચો જતા શિક્ષણ સમિતિએ આદેશ કર્યો। શાળાના બાળકો હીટવેવનો ભોગ ન બને તે માટે નિર્ણય। અમદાવાદ શહેરમાં વધુ એક ભૂવો પડ્યો। મણિનગરથી જશોદાનગર માર્ગ પર વગર વરસાદે ભૂવો પડ્યો। ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર ભૂવો પડતાની સાથે જ એએમસી દક્ષિણ ઝોનના તંત્રએ બેરિકેડ મૂક્યા। રસ્તાની વચ્ચે ભૂવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકી। સુરેન્દ્રનગર લખતરના અંકેવાડિયાનો બિસ્માર રોડનું સમારકામ કરવા લોકોની માંગ। પેઢડા, મોઢવણા, સદાદ થઈને પાટડી જતો માર્ગ પર ઠેર ઠેર ગાબડા પડતા વાહન ચાલકોને હાલાકી। લખતરથી અંકેવાડિયા પાટડી તરફ જતો માર્ગ તાત્કાલિક સમારકામ કરવા માંગ। નવસારીની કન્યા આશ્રમ શાળામાં ફૂડ પોઈઝનિંગ બાદ તંત્ર એક્શનમાં। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ભોજનના નમૂના લીધા। વાંસદામાં અંકલાજ ગામની નાનીબા કન્યા શાળાની ઘટના। ગઈકાલે ભોજન બાદ 60 વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હતી। તમામ વિદ્યાર્થીઓની તબિયત હાલ સ્થિર। વડોદરામાં પૂર્વ વિસ્તારના 4 લાખ લોકોને પાણી નહીં મળવાના એંધાણ। આજવા નિમેટા વચ્ચે ચંપાલિયાપુરા પાસે ફીડરનો વાલ્વ તૂટતા પાણીની વિતરણ વ્યવસ્થા અટકી। કાર ચાલકે વાલ્વ તોડી નાખતા પાણી પુરવઠા વિભાગે સમારકામની કામગીરી હાથ ધરી। વડોદરામાં પાદરાના વડુ ગામ પાસે પાર્ક કારમાંથી બેગની ઉઠાંતરી કરી ગઠિયા ફરાર થયા। 84,000 રોકડ ભરેલી બેગની ઉઠાંતરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। કારમાં પંચર પડતા કાર માલિક ટાયર બદલવાની જહેમત કરતો હતો, ત્યારે ગઠિયાઓએ તકનો લાભ ઉઠાવ્યો। વલસાડના કરવડ ગામે સરપંચના ઘરે એક સાથે 6 તસ્કર ત્રાટક્યા। ગામમાં પોલીસનું આગમન થતા ભાગવા જઈ રહેલા 5 શખ્સની ધરપકડ। ઘટનામાં કુલ 9 આરોપીઓ પકડાયા। વાપીના આમ આદમી પાર્ટી નેતા કેતન પટેલ અને પ્રદીપ રાઠોડે કમિશન પેટે આપી હતી લૂંટ કરવાની ટીપ। ભરૂચની મુલત ચોકડી નજીક જીપમાં આગ લાગી। કાર ચાલક સમયસર બહાર નીકળી જતા આબાદ બચી ગયો જીવ। ભરૂચ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો। સુરત લોકસભા બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ। બીએસપીના ઉમેદવાર પ્યારેલાલે ફોર્મ પરત ખેંચી લેતા સુરતના ઇતિહાસમાં પહેલી વખત સુરત બેઠક બિનહરીફ જાહેર। મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા બાદ પીએમ મોદી અને સીઆર પાટીલનો માન્યો આભાર। વિપક્ષના આરોપો પર નિવેદન આપતા કહ્યું, ધારણા પ્રમાણેનું કામ ન થયું એટલે કોંગ્રેસે કહ્યું કે લોકશાહીની હત્યા થઈ। સુરત લોકસભા બેઠક પર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા। સુરત કલેક્ટરે મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ આપી સત્તાવાર કરી જાહેરાત। સુરતની બેઠક બિનહરીફ થતા સીઆર પાટીલે ટ્વીટ કરીને પાઠવી શુભેચ્છા। ટ્વીટમાં લખ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને સુરતે પહેલું કમળ કર્યું અર્પણ। મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છાઓ। કહ્યું, લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયની શરૂઆત। બિનહરીફ બેઠક પર ગરમાયું રાજકારણ। કોંગ્રેસે કહ્યું, ભાજપ કેટલી હદે નિમ્ન કક્ષાએ જઈ શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ। 25 બેઠકો પર કાર્યકરોના જુસ્સામાં થશે વધારો, તેવો દાવો કર્યો। સુરતની બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થવા બાબતે કોંગ્રેસે યોજી પત્રકાર પરિષદ। પ્રવક્તા નૈશદ દેસાઈએ કહ્યું, કોંગ્રેસે આ અંગે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે। અપક્ષ ઉમેદવાર સવારે અમારા સંપર્કમાં હતા, પછી સંપર્ક તૂટી ગયોનો એવો પણ દાવો કર્યો।
સુરત બેઠક બિનહરીફ થતા આપની પ્રતિક્રિયા સામે આવી। સુરતવાસીઓનો મતાધિકાર છીનવી લોકશાહીની હત્યાનો આરોપ। ચૂંટણી ફંડનો દુરુપયોગ થતો હોવાનો લગાવ્યો આક્ષેપ। ઈસુદાન ગઢવીએ કહ્યું, ભાજપ પૈસા અને સત્તાના જોરે ચૂંટણી જીતી રહી છે। અમદાવાદ જિલ્લા પંચાયત કચેરીએ અપક્ષ ઉમેદવારે કર્યો હંગામો। ઉમેદવાર વિષ્ણુ પટણીએ ઓફિસના પરિસરમાં રડીને તમાશો કર્યો। ભાજપ ફોર્મ પરત લેવા માટે દબાણ કરતી હોવાનો મૂક્યો આક્ષેપ। ના પાડતા ધમકી આપી હોવાનો દાવો કર્યો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરેન્દ્રનગરની લીધી મુલાકાત। ક્ષત્રિય સમાજના ભાજપ સાથે જોડાયેલા નેતાઓ સાથે કરી બેઠક। ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, આઈ.કે. જાડેજા સાથે બંધ બારણે બેઠક કરી। ભાવનગરમાં રૂપાલાનો વિરોધ રોકવા હર્ષ સંઘવી અને રત્નાકરજી મેદાને આવ્યા। સવારે એરપોર્ટ પર ક્ષત્રિયોના મુખ્ય આગેવાનોને મળ્યા હતા। બાદમાં ખાનગી હોટેલમાં 2 કલાક સુધી ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપની બેઠક યોજાઈ। સમગ્ર મામલે મીડિયાને દૂર રખાયા। ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે મોટા સમાચાર। અમદાવાદ પોલીસ કમિશનરના 16 એપ્રિલના જાહેરનામાને હાઈકોર્ટમાં પડકાર। ક્ષત્રિય આગેવાન અર્જુનસિંહે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરી। ક્ષત્રિય સમાજને વિરોધ કરતા અટકાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ। રાજ્યમાં ક્યાંય પણ વાતાવરણ ડહોળાય તે પ્રકારે આયોજન નથી થયું તેવો પણ ઉલ્લેખ। રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાર્યાલય શરૂ કરાયું। ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ કહ્યું કે દરેક તાલુકા અને ગામે ગામ ક્ષત્રિય સમાજની ટીમ બનાવાશે। ઉપરાંત 24 તારીખથી ક્ષત્રિય સમાજનો ધર્મરથ નીકળશે, જે દરેક જિલ્લામાં પહોંચશે તેવી માહિતી પણ આપી। ભાજપના ડેમેજ કંટ્રોલ મુદ્દે પણ બોલ્યા પીટી જાડેજા। આ મુદ્દે હવે સમાધાનની કોઈ શક્યતા ન હોવાનું જણાવ્યું। ભાજપના ક્ષત્રિય આગેવાનો તેનું કામ કરે, અમે અમારું કામ કરીશું। જો 12 મંત્રીઓ સમજાવી ન શકતા હોય તો જિલ્લાના હોદ્દેદારો કઈ રીતે સમજાવશે? ભાવનગરમાં રૂપાલાના નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત। ગારિયાધારમાં ભાજપના ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના યુવકોનો વિરોધ। યુવકોએ કાળા બાવટા ફરકાવી રૂપાલા હાય હાયના નારા લગાવ્યા। જામનગરમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ પણ યથાવત। ક્ષત્રિયાણીઓ આજથી આગામી 1 મે સુધી જામનગરમાં પ્રતિક ઉપવાસ કરશે। રૂપાલા સામેના વિરોધમાં બ્રાહ્મણ સમાજ, ચારણ સમાજની બહેનો પણ જોડાઈ। રૂપાલા અને ભાજપના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા। ગાંધીનગરમાં ક્ષત્રિય મહિલાઓએ 1 દિવસીય પ્રતિક ધરણા યોજ્યા। રાજપૂત મહિલા મંડળની મહિલાઓએ શાંતિપૂર્ણ માહોલમાં ધરણા કરી વિરોધ નોંધાવ્યો। સમાજને ન્યાય મળે તે માટે 1 દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા। ઉમરેઠના ગામમાં ભાજપના પ્રચારનો વિરોધ કર્યા બાદ રાત્રે રાજપૂત સમાજની બેઠક બોલાવી, જેમાં સમાજની મહિલાઓ અને યુવાનોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શપથ લીધા। રાજપૂત સમાજના પાલિકાના કાઉન્સિલરો કે કોઈ સભ્યોને ભાજપના પ્રચારમાં ન જવા અપીલ કરાઈ। આણંદમાં ઉમરેઠમાં રૂપાલાનો વિરોધ વધુ ઉગ્ર બન્યો। ભાજપના ઉમેદવાર મિતેશ પટેલના પ્રચારમાં કાર્યકરો ગામમાં આવતા વિરોધ કરાયો। ક્ષત્રિય યુવાનોએ રૂપાલા અને ભાજપ હાય હાયના નારા લગાવતા ભાજપના કાર્યકરોએ ચાલતી પકડી। પાટણમાં હારીજ ભાજપ યુવા ઉપપ્રમુખ વિક્રમસિંહ ચૌહાણે રાજીનામું આપ્યું। રૂપાલાના વિરોધમાં અને ક્ષત્રિય સમાજના સમર્થનમાં ભાજપમાંથી રાજીનામું ધરી દીધું। ભાજપે રૂપાલાની ટિકિટ રદ ન કરતા ક્ષત્રિય સમાજે શરૂ કર્યો છે વિરોધ। સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ચૂંટણી લડનાર ઉમેદવારોનું ચિત્ર થયું સ્પષ્ટ। 20 ઉમેદવારો લોકસભાની ચૂંટણી લડશે। એક પણ ફોર્મ પરત ખેંચવામાં ન આવ્યું। ભાજપ, કોંગ્રેસ, બસપા અને અપક્ષ એમ 20 ઉમેદવારો લોકસભાની ચૂંટણી લડશે। સાબરકાંઠામાં લોકસભા ચૂંટણીમાં 14 ઉમેદવારો વચ્ચે જંગ। અંતિમ સમય સુધી 4 ઉમેદવારી પત્રો પરત ખેંચાયા। 21 ઉમેદવારોમાંથી 18 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા। તેમાંથી વધુ 4 ઉમેદવારો હટી ગયા। વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં વળાંક આવ્યો છે। અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પત્ર પાછું ખેંચી કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું। કહ્યું, બાકી રહેલા વિકાસના કામો કોંગ્રેસ સાથે રહીને પૂર્ણ કરીશું। બનાસકાંઠામાં લોકસભા ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો। થરાદના શામજીભાઈ પટેલે ફોર્મ પરત ખેંચ્યું। અપક્ષમાંથી ભર્યું હતું ફોર્મ। બનાસકાંઠામાં હવે 13 ઉમેદવારો મેદાનમાં। પંચમહાલમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું। ઉમેદવારી પત્ર ભરનાર શૈલેષ ઠાકરે પોતાનું નામાંકન પરત ખેંચ્યું।
ભાજપ નેતાઓ જેઠા ભરવાડ અને CK રાહુલજીની હાજરીમાં ફોર્મ પરત ખેંચાયું. રાજકોટમાં રૂપાલા સામે વાંધો ઉઠાવનાર અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું. અમરદાસ દેસાણીએ પોતાનું નામાંકન પરત ખેંચ્યું. ફોર્મ ભર્યા બાદ પત્રકાર પરિષદ યોજી રૂપાલાના ફોર્મ સામે વાંધા ઉઠાવ્યા હતા. ગાંધીનગરમાં અપક્ષ ઉમેદવારે ફોર્મ ખેંચ્યું પરત. અમિત શાહ તેમજ મુખ્યપ્રધાન સાથે સંવાદ પછી ફોર્મ પરત ખેંચાયું. ગિફ્ટ સિટીમાં લેવાયેલા નિર્ણયોને આધીન ભરવામાં આવ્યું હતું ફોર્મ. સરકાર આગામી સમયમાં ગિફ્ટ સિટીના નિયમોમાં ફેરબદલ કરશે તેવી આપી બાહેધરી. લોકસભાનું મતદાન પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત. અનુસૂચિત જાતિ સમાજના આગેવાન અને કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીના ખાસ સમર્થકો ભાજપમાં જોડાયા. મુખ્યમંત્રીના હસ્તે નરેશ મહેશ્વરી અને તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. દાહોદ લોકસભા બેઠક પર જીત માટે ભાજપનું એડી ચોટીનું જોર. રાજ્ય સરકારના 2 પ્રધાન સહિત કુલ 7 ધારાસભ્યોએ બેઠકો શરૂ કરી. કેબિનેટ પ્રધાન કુબેર ડિંડોર, કૃષિ પ્રધાન બચુભાઈ ખાબડ સહિતના નેતાઓ મેદાનમાં. મનસુખ માંડવિયાનો ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર તેજ. પ્રચારમાં માંડવિયાના ધર્મપત્ની જોડાયા. કેન્દ્ર સરકારની મહિલાઓ માટેની વિવિધ યોજનાઓની માંડવિયાના પત્ની આપી રહ્યા છે માહિતી. જામનગરમાં ભાજપના 2 મધ્યસ્થ કાર્યાલય ખુલ્લા મુકાયા. વિધાનસભા બેઠક મુજબ કાર્યાલય શરૂ કરી પૂનમબેન માડમને જંગી લીડથી જીતાડવા કાર્યકરોએ સંકલ્પ કર્યો. મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ, પદાધિકારીઓ, કાર્યકરો અને ટેકેદારો હાજર રહ્યા. રાજકોટ લોકસભા બેઠક પર પરેશ ધાનાણીનો પ્રચંડ પ્રચાર. ફોર્મ મંજૂર થયા બાદ ધાનાણીની શહેરમાં પદયાત્રા. રાજકોટના અલગ અલગ વિસ્તારમાં ધાનાણીએ યોજી પદયાત્રા. ગાંધીજીની પ્રતિમાથી સોરઠિયા સર્કલ સુધી પદયાત્રા થકી કર્યો પ્રચાર. સુરેન્દ્રનગરમાં બસ સ્ટેન્ડ રોડ પર કોંગ્રેસે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂક્યું. કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું. પ્રચાર માટે અલગ અલગ ટીમો બનાવી જવાબદારીઓ સોંપવામાં આવી. બોટાદમાં ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ ચૂંટણીમાં દેવ પક્ષના સાધુ બેઠકના શાસ્ત્રી હરિજીવન સ્વામી તો પાર્ષદ બેઠકના પોપટ ભગતની જંગી મતથી થઈ જીત. પ્રથમ સાધુ અને પાર્ષદ 2 બેઠકની કરાઈ મતગણતરી. શાસ્ત્રી હરિજીવન સ્વામીને 119 માંથી મળ્યા 107 મત તો આચાર્ય પક્ષના સાધુ ઉમેદવારને માત્ર 12 મત મળ્યા. જૂનાગઢના ભવનાથમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થું અટકાવવા ચેકપોસ્ટ શરૂ કરાઈ. અશોક શિલાલેખ નજીક કાર્યરત કરાઈ ચેકપોસ્ટ. પ્રથમ દિવસે પ્લાસ્ટિકની બોટલ સહિતનું 4 બેરલ જેટલું પ્લાસ્ટિક જપ્ત કરાયું. ભવનાથ સહિત ઇકો સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક સપ્લાય ન કરવા પ્લાસ્ટિક સપ્લાયર્સને કરાઈ તાકીદ. દાહોદમાં પાણિયા નજીક માલગાડીના ડબ્બા છૂટા પડ્યા. 2 બોગી વચ્ચેના જોઈન્ટમાંથી ડબ્બા છૂટા પડી જતા થોડીવાર માટે ટ્રેન અટકાવાઈ. રેલવેમાં સવાર કર્મચારીઓએ ડબ્બા જોઈન્ટ કરતા ટ્રેન નિર્ધારિત રૂટ પર આગળ વધી. બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીને લઈને BSF અને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ. પાલનપુરના 10 કિલોમીટરના વિસ્તારમાં પાલનપુર પશ્ચિમ પોલીસ અને BSFના જવાનોએ ફૂટ પેટ્રોલિંગ કર્યું. લોકસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી ફ્લેગ માર્ચ. સુરતમાં લોકસભા ચૂંટણીને લઈને પોલીસે વહેલી સવારે કોમ્બિંગ હાથ ધર્યું. કતારગામ રેલવે પત્રી પર તેમજ ઉત્કલનગર ઝુંપડપટ્ટીમાં ચેકિંગ કરાયું. 100 થી વધુ પોલીસ સ્ટાફ સાથે ચેકિંગ હાથ ધરી રીઢા ગુનેગારો અને અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી. સુરતના રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટમાં તસ્કરોએ આતંક મચાવ્યો. માર્કેટ બંધ થાય તે પહેલા 2 ચોરોએ 11 લાખની ચોરીને અંજામ આપ્યો. ચોરી કર્યા બાદ પાઇપ મારફતે ફરાર થયા. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતા સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. સુરતના કામરેજ ગામે ફાર્મ હાઉસમાંથી ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરીની ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે. ગત 17 તારીખે ચોરી કરાઈ હતી, જે બાદ માલિકે CCTV ફૂટેજ ચેક કરી પોલીસને જાણ કરી. પોલીસે ચોરીની ઘટનાના CCTV ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી. વડોદરામાં રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં લૂંટ ચલાવતી ટોળકી ઝડપાઈ. ક્રાઇમ બ્રાન્ચે સુફિયાન શેખ, જાવેદ ખાન પઠાણ અને શાહરૂખ શેખની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી પોલીસે 78,165નો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ચોરીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો. આરોપી 3 વર્ષથી પોલીસ પકડથી હતો દૂર.
આરોપી માલવણ ચોકડી પાસે આવવાનો હોવાની પોલીસને મળી હતી બાતમી. આરોપી વિરુદ્ધ નોંધાયા છે 15 ગુના. જૂનાગઢ પોલીસે 2 શખ્સને ઝડપી પાડ્યા છે. કેશોદથી મેંદરડા વચ્ચે નાના ગામડાઓમાં કરતા હતા ચોરી. આરોપીઓ મૂળ ટીકર ગામના રહેવાસી ફિરોઝ ઇસ્માઇલ અને તેનો સાથી અબ્દુલ જુમા પરિવારના ગુજરાન માટે કરતા હતા ચોરી. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર. મહિલા પોલીસ કોન્સ્ટેબલને ધક્કો મારી આરોપી ફરાર થયો. આરોપી સુનિલ વસાવા સામે ધરપકડ વોરંટ ઇસ્યુ થતા અટકાયત કરી પોલીસ સ્ટેશન લવાયો હતો. મુંબઈની કંપની સાથે 1,84,00,000નું ફ્રોડ આચરનાર ઝડપાયો. સસ્તી મજૂરીથી દાગીના બનાવી આપવાનું કહી પ્રિઝમ જ્વેલર્સ કંપનીનું 3 કિલો સોનું પચાવી પાડ્યું હતું. સુરત ઇકો સેલને બાતમી મળતા પોલીસ સકંજામાં લીધો. ગાંધીનગરના લેકાવાડા સીઆરપીએફ કેમ્પમાં આગ લાગી. ગેસની લાઇનમાં લીકેજ થતા આગની ઘટના બની. ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબુ. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગાયનિક વિભાગના ઓપીડીમાં આગ લાગી. એકાએક આગની ઘટનાની જાણ થતાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો. જોકે તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન. યાત્રાધામ દ્વારકામાં ધૂમધકતા તડકામાં દર્શનાર્થીઓની લાંબી કતાર. દર્શન માટે એક તરફ લાંબી કતારો તો બીજી તરફ વીઆઈપી સુવિધાથી નારાજગી. લાગવગ ધરાવતા લોકો વીઆઈપી રીતે આરામથી મંદિરમાં પ્રવેશ કરતા જોવા મળ્યા. અમદાવાદમાં હનુમાન જયંતિ પહેલા ભવ્ય શોભાયાત્રા નીકળી. ઉજવણી કરવા પિતાની મંજૂરી લેવા હનુમાન કેમ્પથી વાસણામાં વાયુદેવ મંદિર સુધી શોભાયાત્રા નીકળી. અયોધ્યા રામ મંદિરની થીમ પર શોભાયાત્રા યોજાઈ. કેમ્પ હનુમાન ટ્રસ્ટી સુધીર નાણાવટી, સુપ્રીમના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ એમ.આર. શાહ પણ યાત્રામાં જોડાયા. અમદાવાદમાં શોભાયાત્રામાં શાહીબાગમાં કમિશનર કચેરી ખાતે વિશેષ કેમ્પ ઉભો કરાયો. શોભાયાત્રામાં ભાગ લેતા 1500 જેટલા શ્રદ્ધાળુઓને પ્રસાદ વિતરણ કરાયું. મુકુંદ રાઠોડ છેલ્લા 8 વર્ષથી કરી રહ્યા છે શોભાયાત્રાનું સ્વાગત.